ચંડોળાના રહીશોને સરકાર આપશે સરકારી આવાસમાં મકાન। જી હા, બેઘર બનેલા લોકોને ઘરનું ઘર આપવાની એએમસીએ જાહેરાત કરી છે। અસરગ્રસ્તોને ગરીબ આવાસમાં અંદાજે 3 લાખ કિંમતના મકાન ફાળવાશે। આવાસમાં ઘર મેળવવા માટે દર મહિને 30,000નો હપ્તો ભરવો પડશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે હોવાથી મુદત વધારવા માંગ કરાઈ છે। ચંડોળાના રહીશોને આવાસ ફાળવવા મુદ્દે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો 30,000 હપ્તો કઈ રીતે ભરી શકે? ગરીબ લોકો પાસે આટલા પૈસા હોત તો ઝૂંપડપટ્ટીમાં શા માટે રહેતા હોત? તેવા સવાલ ઉઠાવ્યા છે વિપક્ષે। હપ્તાની રકમ દર મહિને 5,000 કરવા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની માંગ છે। મહત્વનું છે, ચંડોળામાં મેગા ડિમોલિશન બાદ હવે બેઘર બનેલા લોકો માટે સરકારે ગરીબ આવાસ ફાળવવા જાહેરાત તો કરી છે, પણ માસિક હપ્તો 30,000 રખાતા વિપક્ષે આ મામલે સવાલ ઉઠાવ્યા છે અને ગરીબ લોકો પાસે આટલા રૂપિયા હોત તો તે ઝૂંપડપટ્ટીમાં શું કામ જીવન જીવતા હોત તેવા સવાલો પણ કર્યા છે। ચંડોળા તળાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યાં આગળ રહેતા 2010 પહેલાંના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર 8500 કરતાં વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરીએ કે પુરાવા આપશે 2010 પહેલાંના તે લોકોને એ આપવામાં આવશે। बिना किसी मकान प्रोवाइड किए ईडब्ल्यूएस स्कीम को 1 हफ्ते पहले ही लागू किया गया और अभी तक किसी को मकान नहीं मिले और डायरेक्ट ही आके डिमोलिशन कर दिया। 45 डिग्री गर्मी में उन सभी भारतीय लोग जो कि देवी पूजक थे, हिंदू थे, मुस्लिम थे, सभी लोगों को रोड पर लाने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किया है। और जो ईडब्ल्यूएस की स्कीम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन लेकर आया है, जिसमें 30,000 रुपये मासिक हफ्ता ईएमआई के तौर पर देने की बात अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने की है। कांग्रेस पार्टी ने आज रजूआत की गई है कि ऐसे कई जो गरीब लोग हैं जो 30,000 की ईएमआई नहीं भर सकते, उनकी ईएमआई को कम किया जाए। आज भी जो डीडी वहां पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भरा जा रहा है, वो गरीब पब्लिक अपने घर के पतरे और ईंट बेचकर यदि कॉरपोरेशन को डीडी भरती हो तो वो ईएमआई 30,000 का कैसे भरेगी? और सबसे बड़ा सवाल तो ये है कि बिना किसी ब्लूप्रिंट के चंडोला लेक का डेवलपमेंट किस प्रकार से किया जाएगा वो बताए बिना ही सभी का डिमोलिशन घर को कर दिया गया है।